મારો ભાઈ નીકળી ગયો છે અત્યારે ખાડા ગારવા. હુંનું કાઢવું હુંનું આજ તો તું ગયો મારી નાખો. આપણે પૂગી ગયા આપણા લોકેશન ઉપર જ્યાં હુંનું હતાડેલું છે ને ત્યાં. ભીહું ને ભાઈ નિયમ છે સાઈડ આપવાની નહીં કે સાઈડ કાપવાની. હા ભાઈ અહીંયા શું રખડે અટા સુધી હાલવાઈ ન દીધી ને હેરાન કર્યા માંડવી બધી ભૂહાવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજના ભાઈ આપણા કામકાજમાં એવું છે કે અત્યારે ભીહું મૂકવા જવાની છે. પછી જો લાઇટ હશે તો આપણે પાણી વારવાનું છે. હવે આજથી પાણી ચાલુ કરવાનું કહે છે. ધીમે ધીમે ચાલુ કરીએ. બીજું 2 દી ભાઈ હવે કામનો લોડ વધી જવાનો છે કેમ કે નીલુભાઈ જાય છે ઉપલેટા બિનને ઘરે આટો મારવા. એટલે હવે એના ભાગનું બધું કામ મારા માથે આવ્યા હા એવું બધું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ કરીએ ધીમે ધીમે બધું થઈ જાય. મેંડા ઢોર બધા છૂટવા. ભાઈ ભીહુંને લઈને અધવસારે પૂગી ગયા. હાઈલા જાય ધીરા ધીરા બીજાના ઢોર ભેગા. ભીહુંને ભાઈ નિયમ છે સાઈડ આપવાની નહીં કે સાઈડ કાપવાની નહીં. જો કેવી નિરાયતને હાલ્યું જાય. ભાઈ ફાઇનલી આપણે ભીહુંને નવરાવીને સરવા વરગાડી દીધું. જો જાય બધા વાદરા હમણાં બહુ મસ્ત આવે છે. જોઉં તો ભીહુંને તો ભાઈ પુગાડી દીધું ને ઘરેથી એક સારા એવા સમાચાર આવ્યા છે કે ભાઈ લાઇટ નથી ને સાંજે 6 વાગે આવશે. એટલે પાણી વારવાનું તો આજ છે નહીં. એટલે એવું બધું છે ભાઈ કામકાજ. થોડીક વાર અહીંયા રહી ભીહું જરીક હરક્યું સરવા માંડે પછી ભાગી ઘેરે. હા ભાઈ અહીંયા શું રખડે હલાડ કેમ જવું? હાલો તો ભાઈ હવે ઘેરે ભાગીએ ધીમે ધીમે. ભીહું એવું કમ્પ્લીટ સરવા માંડી એટલે હવે ક્યાંય જવાનું લગભગ ઓલું છે નહીં. તો એ બાઇક છે કે એવું હોય છે તો આપણે આટો મારી જવું થોડીક વાર પછી. હવે અહીં ખોટું બેસવું એવું છે. આપણે એક ભીને તો કંટ્રોલમાં રાખેલી છે એટલે એ જાય તો બધું જાય. એ તો ક્યાંય જઈ શકે એમ છે નહીં. એટલે કાંઈ વાંધો આવશે ના. વાદરાવનો સીન કેવો આવે જોવું જોઈએ. બાકી છે ને એક નંબર. ફરતી બાજુ એમ હો ભાઈ. ને તડકો આવ્યો હબાવ માથે. ભાઈ આજ લાઇટ તો નથી એટલે હવે પાણીનું નહીં મેળાવ. બાકી કાલથી હવે આપણે આમાં પાણી ચાલુ કરવાનું છે. જો માંડવી ધોરી થવા માંડી ને એ બધી હુકાવા માંડી છે. એટલે હવે આજ તો 6 વાગે લાઇટ આવશે ત્યાં ચાલુ કરીશું કે હવે કાલ સવારથી. બાકી પાઈ દેવાનું થાય છે હવે. Later that same evening. જો ભાઈ આના કારણે આખી મોટર કાઢવી પડી આપણે. આની પથારી ફેરવી આખી મોટરની. અટા સુધી હાલવાઈ ન દીધી ને હેરાન કર્યા માંડવી બધી ભૂહાવી.2,000 years later. પહેલા ભાઈ આપણે મોટર કવરાવ્યા હતા ને હવે લાઇટી કવરાવ્યા. મોટર કમ્પ્લીટ થઈ ગઈ, ઉતારી દીધી તો હવે લાઇટ નથી આવતી. 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને 6:30 થઈ ગયા, 6:45 જેવું.
તો એ હજી લાઇટ નથી આવી. હવે લાઇટ આવે તો જરીક ટેસ્ટિંગ કરી ખબર પડે મોટરનું શું છે એવું બધું છે ભાઈ. હાલો તો ભાઈ તમારો ભાઈ નીકળી ગયો છે અત્યારે ખાડા ગારવા. ભાઈ બધે ખાડા ગારી કરીને જમીન ખતોરી જ નાખવી ને હુંનું કાઢવું હુંનું આજ તો તું ગયો મારી નાખું એટલે ને હું. હા ક્યાં જાઓ હે રખડવું હજ દી આખો કઈ કામ ધંધો છે કે નહીં તારે? હે બોલ કોઈ દી કરી હે? હાલ છે મને હાલ 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 કાં બીક લાગે? જવા દે હાલ ઘેર ભાગ. લે પાછો ઊભી ગયો. આપણે પૂગી ગયા આપણા લોકેશન ઉપર જ્યાં હુંનું હતાડેલું છે ને ત્યાં. જો આ જગ્યા ઉપર છે હતાડેલું. હાલો તો ફટાફટ ખોદીને કાઢી લઉં બધું હુંનું. બહુ જાજુ ખોદ્યું ભાઈ પણ હુંનું મળ્યું નહીં. હવે કંઈક બીજે ગોતીએ ત્યાં તો નહોતું. તો ભાઈ હવે આપણી પાસે એક છેલ્લું લોકેશન છે. જો અહીંયા હુંનું મળી જાય તો મળી જાય, બાકી હવે બીજે ક્યાંય નહીં મળે. જો આ જગ્યા ઉપર છે. હાલો છેલ્લી ટ્રાય કરી લઈએ, મળી જાય તો ઠીક. ભાઈ આપણે બહુ ગોતું પણ અહીંયા હુંનું બૂનું મળ્યું નહીં. પછી છેલ્લે સર્વિસ દાટી દીધી જો આ ખાડામાં. એટલે કામ થઈ ગયું. ખાડો ગાર્યો તો એનો ઉપયોગ તો થઈ ગયો. હવે ભાગીએ ઘેરે ભાઈ, અંધારું થઈ ગયું. આ માંડવીની હાલત તો જો કરી ટ્રેક્ટરી. હા વાંધો હતો ભાઈ આપણે ટ્રેક્ટર મોટર કાઢવાનો હટાણ સુધી તો એ છેલ્લે કાઢવી તો પડી ભૂહીને. કાંઈ વાંધો નહીં ભાઈ, લા રાખે બીજું.